પાટણમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। કલાકો વીત્યા છતાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને હાલાકી થઈ રહી છે। શહેરનો પ્રવેશ દ્વાર ગણાતું રેલવેનું પ્રથમ ગરનાળું પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। પાલિકા તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દર વર્ષે ચોમાસાની સિઝનમાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે, છતાં પણ કોઈ જ નક્કર કામગીરી ન થતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। પાટણની એક ખાસ તો બહુ મુસીબત છે, એક આ નાળાની સમસ્યા। રાત્રે 11 વાગે વરસાદ થયો અને નાળું ભરી ગયું, વરસાદ તો બંધ થઈ ગયો, પણ અત્યારે બપોરના 11 વાગ્યા બરાબર, તો નાળું બરાબરનું ભરેલું હોય અને લોકોને એટલી હાલાકી પડે। હું રિક્ષા ચલાવું છું બરાબર, અમારે ભમીને જવું પડે, એમાં ટ્રાફિક બહુ હોય। હવે હાચા મોજો લોકો હોય તો કેવી રીતે જવું? તો મૂંગી સરકાર કંઈ સોંપડતી નહીં, પેરી મૂંગી લોકોની મત લેવો એટલે આવી જાય બરાબર, બીજી કોઈ એને કોઈ પડી નહીં। લગી સોંપડો અને પાણીનો નિકાલ કરો નાળાનો કંઈક કરીને, ખાલી મત લેવો એટલા માટે તમારે આપવાનું, લોકોની વાત વપરાવાની જ નહીં। આ લોકોને કેટલી મુશ્કેલી પડે, જો સાધનો અમારે પાણી ડૂબી જાય તો કેવી રીતે અમારે શું કરવાનું? પાટણ જિલ્લો બન્યો છે, કોઈ વિકાસ નથી। પાટણ શહેરમાં હવામાન વિભાગની આગાહીને પગલે ગત મોડી રાતે જે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને પાટણના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાય છે। વરસાદ વિરામ બાદ આજે 10 કલાક જેટલો સમય વીતવા છતાં પણ પાટણ શહેરમાંથી પાણી ઓસરાય નથી, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વાત કરીએ પાટણનું જે પ્રથમ રેલવેનું ગરનાળું છે, જે પાટણ શહેરનો આવવાનો અને બહાર જવાનો મુખ્ય માર્ગ કહી શકાય છે। આ માર્ગ ઉપર એસપી કચેરી, જિલ્લા અદાલત, એપીએમસી માર્કેટ તેમજ અહીંયા એક ટ્રસ્ટની મોટી હોસ્પિટલ પણ આવેલી છે, જે ગરીબ અને મધ્યમના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સમાન છે। પરંતુ આ વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે કહી શકાય કે વરસાદ બંધ થવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને લોકોમાં ભારે નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસામાં સર્જાતી આ પરિસ્થિતિનું નિરાકરણ કરવા માટે નગરપાલિકા વામણી ઉતરી છે। માત્ર ને માત્ર પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કાગળ ઉપર જોવા મળી છે, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ।